આપણે બધા ડોશીમાં ઘરે જમવા તો આવ્યા છે, શીબડી માસી ભૂત બંગલે આવ્યા છે, પણ ભૂત અડધામ ઉભા હાટ પિંજર ને અને ડોશીમાં દેખાતા જ નથી. ફોન મેં હમણાં કર્યો ને તે ઉપાડ્યો નહીં. આ ગમે એમ હોય હવે ખાવાનું. અને પાછા ડોશીમાં એવા છે ને તો પાછા એમ કે બધાને શેરી વાળાને તો ખાવા લેતી આવજો. ઝોંગો આવ્યો, ડોક્ટર સાહેબ ને લાવ્યા છે આપણે, તો હવે આ ડોશીમાં તો આવતા નથી ને ફોને ઉપાડતા નથી. શું કરવું મમ્મી? એવું જ કરે ગોગડી ડોશી. એક દી તમે કઈક પીઝાનો પ્રોગ્રામ કર્યો કે અઠવાડિયામાં નહોતા પીઝા મગાવીને તમને ખવડાવ્યા, તો ડોશીની વાટે નો રેવાય. અહીં ખાવા ન હોય એને કરતા ઘરે ઘરે બટા રાંધીને ખાઈ લેવાય. ડોશી ધક્કા કરાવે. શું કરવી બળેતરા, ભૂખે લાગી છે. ગોગડી બેન મોટા ઉપાડે ખાવા લાવ્યા છો, પણ ખાવાની કઈક વ્યવસ્થા કરો. હવે પેટમાં ઉંદરડા બોલે છો, ભૂખ લાગી છે. ગોગડી બેન તમે મને પેલા કીધું હોત ને કે આનું જડબું મારે જોવું પડે ઝોંગાનું, તો હું અહીં મરત જ નહીં. મને તમારે પેલા હારી કહી દેવાય આનું જડબું જોવું ને એની કરતા હું ભૂખ્યો રહું. કા ઘરે ગમી મારી બાયડી કાસું ને પાકું રાંધે છે ને તો ગમે એવું ખાઈ લઉં હું. આ ઝોંગો હોય ને ત્યાં આવે હું નહીં હોય. ગોગડી બેન હું જાઉં છું હવે. મને કોઈ દી આમંત્રણ ન દેતા ઝોંગો આવે ને એટલે. ડોક્ટર સાહેબ તમને ખબર જ છે કે અમારા ઘરે છે ને ઝોંગો હોય જ તે. ઈ મોરિયો છે, ઈ મોઈનો મોર હોય જ તે. તો ઝોંગો તો હશે જ તે. તમારે આવું હોય તો આવજો, ન આવું હોય તો કાંઈ નહીં. આવ જમીન જાજો આવ્યા છો પછી તમ તાર ન આવતા. આ ટકાને તેથી પાણો માર્યો તો ને ટકામાં તોય હજી આને સુધરો નથી. પણ આને હવે ચમત્કાર પાછો કઈક દેખાડવો જોશે આને ટકલાને. ટકો મુંડો ટાવ અડધી રોટલી ખાવ ખાવ. આ ઝોંગો કઈક બડબડ કરે છે, ટકો કરે છે. તું છે ને ઝોંગા મારું નામ લેતો નહીં હો, નકર તને હવે હું ભડાકે દઈશ. તને જીવ તો હું નહીં રહેવા દઉં. હું અહીંયા બાંધવા નથી આવ્યો. આ ગોગડી બેન ને ગોગડાભાઈ તાણ કરી હતી કે તમે મારા ડોક્ટર છો ને ડોશી મેં આમંત્રણ જમવાનું આપ્યું છે ને તે હું જમવા આવ્યો છું. નકર હું તને માની નાખી. તું મારું નામ ન લેતો. ગોગડી પાછો ડોશીમાન ફોન કરીને બકા લેને કઈને ભૂખી લાગી છે. હવે ડોશીમાન કઈ શું છે ખાવાનું, નકર કઈ ઘરે વૈયા જાય. હવે ગોગડા હમણાં મેં ફોન એને ડોશીને કર્યો ને તે ફોન ન ઉપાડ્યો. મારે શું કરવું? મારે ના દરવાજા કઈ ભૂત ના આપડીથી ખુલે નહીં હોય. ડોશી અંદર ગમી કરતા હોય. શું કરવી બળેતરા. ગોગડા આ ડોશીમાં આવ્યા રહ્યો. હું રૂબરૂ ડોશીમાં વાત કરી લઉં. ડોશીમાં લગભગ ખાવાનો આપણને બોલાવા દાવ્યો હાલો ખાવા એમ. ડોશમાં હવે ખાવાને શું વાર છે? મારી માં આવે કેટલીક વાર લાગે. બધા ભૂખા શેકાય છે અને તમારે આવા બધાને શેકવા હોય ને તો કોઈ ન બોલાવે. ઘરના તો બધા હાલો ને તો કદાચ તમે મોડું કરો તો અમે જ બધા સહન કરી લેવી. પણ બહારના પછી વાતું કરે ને અમને નકરા કે કરે ડોશીએ ખાવા બોલાવવાનું કેટલી વાર છે ને આમ ને તેમ ને ફલાણું ઢીકણું. એટલી બધી વાર ન લગાડાય. શું થયું છે કયો જલ્દી હાલો અને હાલો અમને ખાવા લઈ જાવ અંદર તમારા ભૂત બંગલામાં. ગોગડી બટા મેં છે ને પ્રેમથી ન બધું રાંધ્યું તું અને તમને બધાને આમંત્રણ દીધું તું. મેં તમને બધાને મારે ખવડાવવું છે. બધા ભૂતને ભેગા કર્યા હતા. જે મારા ફ્રેન્ડ હતા ને બધાને મેં બોલાવ્યા હતા. પણ એમાં થયું કેવું ખબર છે? તાર દાદા બાંધવાનું થઈ ગયું. તાર દાદો બહાર રખડતો હતો ને રોડે ઢોર જેવો નંગના પેટનો. એ એક ભૂતડી એને મળી ભૂતના પેટની. ઈ કે હાલ કે અમાર ભૂત બંગલે કે ડોશી તને હાસવશે. જોઈ સામે ઓલા હાડ પિંજર પાસે મરી. તાર જોવી હોય ને તો ભૂતડી ગોગડી તને કદાચ દેખાય તો એને અહીંયા કપાતરના પેટની ને અહીંયા લાવ્યો ભાભો. તો પછી મારે બાંધવાનું ન થાય? હું કઈ એની નો કરશું? આવા રસ્તે રખડતા ને એવા ભૂતડાને લઈ લઈને આવે એટલે બસ તમારે આવા આવા જ કરવાના. અમારે છે ને ડોશમાં તમારે એને ધડીકા જ રહ્યા. તો હું થયું પછી તો કયો અમને ખાવા દેવાનું કે નથી દેવાનું? બાંધવાનું થઈ ગયું એવી ને રોડે રખડતી ભૂતડીઓને ઘરે લઈ લઈને આવે તો હું થોડી સહન કરું? આ કઈ મારું છે? કઈ કોઈના બાપનું થોડું છે? તેવાને લઈ લઈને આવે. આ ભાભો હાવ બગડી ગયો છે. ગોગડી મજા નથી આવતી. હવે મને મારે શું કરવું? એને નર્કમાંથી ગુડો જ ન હોત ને લાવ્યા જ ન હોત ને તો સારું હતું. પાછો નર્કમાં વયો જાય છે ભાભો, પાછો અહીંયા આવે. ભાભો મને બહુ કંદડે છે ગોગડી. અને પછી બાંધવાનું છું ને બેયને એ બધું રમણ ભમણ કરી નાખ્યું, બધું ઢોળી ફોડી નાખ્યું ને એ બધું જો ઉકળો કરી નાખ્યો અંદર. તાર જોવું જોતી જા બે બાયધા બથો બચ અને ભાભો જ ક્યાંક વયો ગયો છે. અને આ ભૂતડીને હજી મારે મારવાની છે. એમ નહીં પણ ડોશીમાં મારા દાદા બિચારા દયાળુ છે તો ભૂતડીને લાવ્યા તો ભલે ને લાવ્યા. એમાં હું થઈ ગયું? નવડો મોટો ભૂતનો બંગલો છે તે ભૂત આરે બિચારી રખડશે અહીંયા. ભલે ને ફાટકા કરતી તમારે શું જાય છે? અમથો નથી લાવ્યો. એ ભાભો શું કે મારે એને ઘર ઘણું કરવું છે. પછી મેં એને માર્યો ભાભાને. એટલે પછી દાજ નો સડે ગોગડી બટા કેતો મારી દીકરી. જો ગોગડી અહીંયા મરી તાર પાસે મરી જોઈ ભૂતડી. પેલી વાત તો હું તને કહી દઉં ડોશી કે છે ને હું તને ભૂત બંગલે રહેવા જ નથી દેવાની. જો તું તને ત્યાંથી કાઢવાની જ છે. મહણિયમ નાખ્યા જો તું. એ ભાભો મારો છે તારો નથી. એ ઝોંગલા તારો બહુ ઉપાડો છે કા? લાઈને તારી કિડની દઈ દે ને. આ ઝોંગો મહણિયો મને કઈ સાંભળશે નહીં.
ના કોઈ મને નો સાંભળાયેલું ઘડીક વહી જાવ અને ભાભો ક્યાં બિચારો વયો ગયો મારો લવર છે ભાભો અને આ ડોશી અમારા બેયની વચ્ચે આવે છે અને આ ડોશી છે ને મોટો કાંટો છે એટલે હવે આનું કંઈક કરવું તો જોશે પણ અત્યારે હું ઘડીક આરામ કરી લઉં આ બધું એનું ફેમિલી ભાભાનું ફેમિલી બધું સારું છે પણ આ ડોશી નથી સારી આવડો આ ડોક્ટર લાગે હમણાં જોંગો કેતો ટકો ડોક્ટર ટકો એક વાળ ને થોડ ટકાને પણ તો ડોશીમાં તમારે દર વખતે આવા નાવા ભવાડા હોય તો ભાભાનું શું કરવું મારે તમારો વાક નથી ડોશીમાં ભાભો તમને બહુ કંદડે છે હો તઈ હું ગોગડી બટા મારે હું બળેદરા કરવી તો પૂછી લે જનાવરને કેવો ભાભાને મેં મારી ધોકાવી નાખ્યો પણ સુધરતી નો નથી હું કરવું નકરી બીડીઓ પીધા કરે તે ડોશીમાં તમે એક મૂંગી ના મરો ભાભાને તમે માર્યો છે તમે હું લેવા રોવો છો તમારે હું બળેતરા છે ભાભો તમને આંગળી અડાડી એકતો નહીં ને તમે ભાભાને ઠોકાન નાખ્યો દુઃખ તો થાય ને અત્યારે ગઢે ગઢ પણ ભાભો બીજી બાયડું લઈ આવે ને એની પાછો કે મારે લગ્ન કરવા તો દુઃખ ન થાય બેટા એટલે હું રોઉં છું પણ મને કોઈ ન સમજે હાલો હવે ઘર ભેગી ના થાવ બધાય ડોશીને જો બધો પ્રોગ્રામ કેન્સલ બધું ઢોળી ફોડી નાખ્યું છે ને બે બાયધા છે અને હવે આપણે છે ને દુકાનેથી સેવ મમરાના પડીકા લેતા જશું એક એક અને બધા ખાઈ ખાઈને ઘર ભેગી ના થાવ હાલો જીવકી બેન ઓગડી બેન મેં તને કીધું તો ડોશી ભવાડા કીધા વિના નો રે ને કાઈ મજા નહીં આવે કોઈ મારી વાત કોઈ માને નહીં ભોગવું આવે તું ખાઈ એટલે સેવ મમરા હું ઘરે રાંધીને ખાઈ લે સેવ મમરા હું પેટ ભરાય હાલો હવે થોડીક મારા સબસ્ક્રાઇબર સાથે વાત કરી લઉં ભાવનગરમાં સ્વાસ્થ્યનું સરસ મજાનું સ્નેહ મિલન હતું અને ઘણા બધા મારા સબસ્ક્રાઇબર આવ્યા હતા તો એનું નામ બોલીશ અને કશ એમને આરે બહુ મજા આવી અમે આરે રહ્યા હારે જઈમાં એટલે એમને બધારે બહુ મજા આવી ને ઈ બધાને પણ મારી આરે ખૂબ જ મજા આવી હિરેનભાઈ આવ્યા હતા પછી અલ્પાબેન તાશીબેન કૈલાસબેન નંદનીબેન દત્તાબેન ભટ્ટ દેવાંશભાઈ ભટ્ટ હેતલબેન પ્રાથવીબેન શિવાંશભાઈ અંકિતાબેન સુરેશભાઈ પછી રશ્મિબેન અને રશ્મિબેનના દીકરાના વહુ એમનું નામ મને નથી આવડતું તો તમારા બધાનો દિલથી આભાર થેન્ક યુ કે તમે રૂબરૂ ભાવનગર મને મળવા આવ્યા સ્વાસ્થ્યના સ્નેહ મિલનમાં આવ્યા મેં આમંત્રણ આપ્યું એટલે આવ્યા અને તમારા બધારે મને ખૂબ જ મજા આવી તો દિલથી આભાર ને થેન્ક યુ હારું હાલો હાલો ગોગડા હવે શેકાઈ ગયા ભૂઈ ખાવા ડોશીના ભવાડા તાવા નાવા રામાં ડોશીનો વાક નથી પણ ભાભો બહુ ભૂંડો છે હાલો ઘરે વયા જઈને સેવ મમરા ખાઈને ઘર ભેગી ના થાય હાલ હા ગોગડી હાલ હાલ ગોગડી તને મૈન નાખવાનું મન થાય શું જીવતી દાટી દઉં હા દાટી દે ને ભૂતડી હવે તો હુંય થાકી ગઈ છે ડોશીએ થકવાડ્યા છે અને એક ઝોંગાએ કઈ હું પણ ઘરે કઈ નેઠા ન હોય ડોશીનો તને ખબર છે કે ડોશીને ઉઠલો માળક નથી અને ડોશી કાંઈ આવું કઈ સકરવાર કરે નહીં જમવામાં કાંઈક નું કઈક એઠવાડો મગાવીને ખવડાવે કાંઈક બાંધા હોય ને તપેલા ઢોળી નાખે ને બથો બધ બાંધા હોય ને કુકરના ઢાંકણા માર્યા હોય ને તપેલીઓ મારી હોય હાલ હાલ ઊભી ની થા ઘર ભેગી ની થા આબરૂ કાઢતી પણ એવું નથી ડોશીમાં ને છે ને આપણી બધા ઉપર પ્રેમ જ એટલો છે એને કીધું મસ્તીનું રાંધી નાખીશ આપણે ગામડામાં પેલા ઈ કે હું રાંધતી ને એવું બધું સારું રાંધી નાખીશ કે અડદની દાળ ને રોટલા ને અને છાશ ફેરી નાખીશ ને કે હું બધા લીલા મરચા તળીશ ને અને બધાને કે હું મારા હાથનું ખવડાવીશ અને હકીકત મેં ખાધેલું ડોશી બહુ સારું સ્વાદિષ્ટ રાંધે એની ભૂતડી પણ એ છે ને આ ભાભાએ બધું એનો મગજ ફેરવો હશે એટલે બધું બાંધવાનું થઈ ગયું એલી હાલો ગોગડી બેન જય સીતારામ હું જાઉં છું હવે